પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. હંમેશા સત્યની સાથે રહેશે ગુજરાતનું સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ વિશ્વાસ 24 ન્યૂઝ ગુજરાતી. થરાદ નગરપાલિકાના સત્તાધીશોને આંખ આડા હાથ. થરાદ વિસ્તારમાં આવેલ નારણદેવી સ્કૂલ પાસે કેટલાક સમયથી ગટર લાઇન ઉભરાતા ગટરનું ગંદુ પાણી રોડ પર આવતા રાહદારીઓને ચાલવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ને અત્યારે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ થરાદ ખાતે નારણદેવી સ્કૂલ પાસે જોવા મળી રહ્યો છે, ને જેમાં નારણદેવી માતાજીએ જવા માટે મુખ્ય માર્ગ ગણવામાં આવે છે. ને એક મહત્વની વાત તો એ છે કે આ ગટર લાઇનની પાસે એક આંગણવાડી કેન્દ્ર અને 2 સ્કૂલ આવેલી છે, ને જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને આંગણવાડીમાં આવતા નાના ભૂલકાઓ અને સ્થાનિક લોકો આ ગંદા પાણીમાંથી ચાલવા માટે મજબૂર બન્યા છે. ને જેમાં ગટર લાઇનના ગંદા પાણીના કારણે આંગણવાડીમાં આવતા નાના ભૂલકાઓ અને શાળામાં આવતા વિદ્યાર્થીઓને કંઈક રોગચાળો થશે તો તેમનો જવાબદાર નગરપાલિકા રહેશે ખરા તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. અને જેમાં સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકા એસઆઈને અનેકવાર રજૂઆત કરવામાં છતાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા સાફ સફાઈ કરવામાં આવતી નથી. ને જેમાં લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે નગરપાલિકાના સત્તાધીશો આંખ આડા હાથ ધરી અને બેઠા હોય તેવું લાગી રહ્યું છે. ને લોકમુખે એ પણ ચર્ચાઈ રહ્યું છે કે સાફ સફાઈ કરવામાં નહીં આવે તો આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ને એક જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વિસ્તારના ઘરોની આગળ જે તે ઓપન ગટર લાઇન બંધ હોય તે ગટર લાઇન ખુલ્લી કરવામાં આવે ને આ ગટર લાઇનના ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું. ને જેમાં થરાદ નગરપાલિકાના જવાબદાર વહીવટદાર અને નગરપાલિકાના ચીફ ઓફિસર આ વિસ્તારની સમીક્ષા કરે અને લોકોને પડતી મુશ્કેલીનો ઉકેલ લાવે તેની સ્થાનિક લોકોને માંગ છે. ને હવે તો આવનારો સમય જ બતાવશે કે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ગટર લાઇનની સાફ સફાઈ કરવામાં આવશે કે આમ જ ગંદકી યથાવત જોવા મળશે. બ્યુરો રિપોર્ટ તોફિક સિંધી, બનાસકાંઠા. મારું નામ રાવમાં ફકીર મોહમ્મદ ખાન મોહમ્મદ. હું થરાદ વોર્ડ નંબર 2માં રહું છું અને થરાદ વોર્ડ નંબર 2 અને 3ના મેન જાહેર રસ્તા ઉપર વારીએ ઘડીએ ગટરો ઉભરાઈ રહી છે, છતાં કોઈ નગરપાલિકા દ્વારા કે નગરપાલિકાના એસઓ દ્વારા કોઈ પણ રજૂઆતો કરવા છતાં કોઈ પણ એનું રિસ્પોન્સ આપતા નથી અને આવીને જોઈને જતા રહે બધા. અને એ જે તે બીજેપીના સભ્યો છે એ સભ્યોના ઘરે કંઈ પણ હોય તો તાત્કાલિક એ લોકો એમની સાફ સફાઈ કરાવી લે છે. તો આ રસ્તો મેન જાહેર રસ્તો છે નારણદેવી માતાજી જવાનો, સાઈડમાં 2 સ્કૂલો આવેલી છે, આંગણવાડી આવેલી છે, છતાં કોઈ નગરપાલિકાવાળા કોઈ રિસ્પોન્સ આપતા નથી. વારીએ ઘડીએ બાળકોને ગટરની લાઈનની ગંદા પાણીમાં હેડવાનો વારો આવી રહ્યો છે. તો મારી એટલી રજૂઆત છે કે તાત્કાલિક આ પાણીનો નિકાલ લાવે અને ગટરોની સાફ સફાઈ કરે અને જો ભૂંગળા નાના પડતા હોય તો મોટા નાખે. કોઈ ફોન કરવા છે તો કોઈ ફોન આવતા નથી અને કોઈ રિસ્પોન્સ આપતા નથી.